તો પીપી ને આવી રહ્યા પણ આ તો હમણાં જે બંધ કર્યો ને ત્યાં તો અમુક બગાલામાં ઠીલ્યો એકલા ઉપાડી હેડ્યા તો આવી. સાચી વાત તો હો. આ તો અમે તો સુધર્યા હોય એટલે કેવા ટોમેટા જેવા કચ્છો હમણાં વાત તો મરી જાય વાત આવી રહ્યા હતા મોતામાં વાત તો દવાખાને લઈ દે થાજા બંધ કરી નાખ્યો કેવા ટોમેટા જેવા છે અત્યારે કેવું કળિયા કામ કરવા માંડ્યા છે. ઠીલ્યો ઉપાડ્યો આ જો આ મજૂરી ઇન્નમ નહીં થતી. આખી ને આખી ઠેલ્યો ઉપાડી દીધા આ પીવાનું બંધ કર્યા છે કેટલો ફેર પડ્યો જોવા ને જોવા ને કાળુ ભાઈ. હા મેં અત્યારે હવે જવન્યા છીએ તોય નહીં ઉપાડી શકતા. હા મોનો ભાઈ કીધા કારીગર એટલે વાત પટી દઈ પાછી સાંભળ્યો. મોનો ભાઈ કીધા એટલે પટી ગયું બગલમાં ઠેલી ગાળીને ચવા નીકળી દો ફટફટ. આ કેટલા 30-40 વર દારૂ પત્તા ભર કયો તોય બરોબર છે. પત્તા ભર દારૂ પૂરો પીધો છે. આ 2 થી 3 વર્ષથી પડી મેલી તો કળિયા કોમ વળી જો ઘેરાય છે એવું સુધારે છોકરાય સુધરી જા પાછા હો કઈ ને તો ખાલી કરી શકતા નહીં ને બગલોમાં ગાલી નાખી. અને પાછા તમે તો કાલે તારો ના કપચી બપચી ખોપ ફેટ પડી જાય ભણ્યો હોય તો આ મુયા ભણવા રહી જતો પાછું મારે આવો ફેટ જ પડી પાઇપો પાડવાની એ જીતો જીતો પાઇપો પાડવાનું હોય તો પાણી લાવવાનું પાવું ઉધડું પાડી જાય તો 2000 આ મુયા ભણ્યો નહીં તે મારે તો પાઇપો ઉપાડ પડો એના ભણવા જતું એવું સારું પાછું. અને આ એક તો આઠમું યાદથી કે વળી અત્યારે નોકર જેવું હોય કોકના હાથ જેવું હોય કોઈ 10 પાસ માગો હોય અને કોક વળી નોકરી લઈ આખી જિંદગી સિમેન્ટ કોમ્યામાં મરી જવાના મુયા નહીં ભણ્યો તો આપણે બેન હવે હંગાત જ પેલો હંગાત ભણતા હંગાત મજૂરી કરીએ છીએ પા પાણી આવતું નહીં શીખા હજે કાક ચાલુ કરતા જ લે ચાલુ જશે ચાલુ નહીં અડધો નહીં તે ચૂપ કામ કરવું પડે છે અને ભણને કોઈ વખા ના ભણને કોઈ વખા બસ મહિને પગાર લેવા છીએ તો ઉપરથી લાખ રૂપિયા તો આવવા નહીં કરતા હોય દેવા તો દેવા મરજી પોણી એ લાગે છે એટલે મગર છે શું છે આવતું જ નહીં પેલે તોડ મિલે તો કે પોણી બંધ થઈ જાય છોડજો એ જો પેલે તંદુરી પડે એટલે હોય બંધ કરો ફિટ કરો. હા જબ્બર સિસ્ટમ છે સિસ્ટમ પેલું કહેવાય નવું નીકળ્યું કહેવાય શું કહેવાય ટેકનોલોજી હા એવું તા અલે આ પેલા પાવ બંધ કરી દો આ તો પાવ જતું રહે પોણી આ કોક મેન્યુ ભરાવી ભરાઈ જાય મેન્યુ ને કાલે ચિંતા કરે ભરાઈ રહે છે. આ મજૂરી કર્યા મર્યા 10 વાર પેલી મજૂરી કરીએ એમાંથી તો ઉપરથી પૈસા આલવા નીકળી લાખ રૂપિયા કદી કોઈ ભારતાથી જ નહીં. સારું ભણ્યા હોય તો હવે નહીં ભણું તોય ભણીને કંટાળો આવ્યો છે સાહેબો ચો લાગી કૂતરા જેવો લાગી ખોટો ભણ્યો હોય તો એના કરતા હું નહીં ભણ્યો નહીં તને ખોટો કહું છું ને મારો પાહુ કહે બેનો સાહેબો જ ભણ્યો નહીં ને આપણે શું ભણીએ તાણ અને એમાં ખોટી માર ખાવા દેવાતું છે હું જ ભણવા બંકી નાખ્યું કંટાળો આવે હતો. તારે ફોન મન ભણવામાં કોઈ સાર નહીં આવતું. હા ત્યાં તો ફોનમાં ભણવા ફોન હોય એટલે ભણવાનું કઈ રસ નહીં આવતો પણ ફોને નહીં નાખી મેં એકલો છે ખાલી આ બેનો પાઇપ બધા તો એમ કહેતા કે પેલા ફોન હતા પેલા ભણવું સારું પેલા ભણેલા ડોહલો આખી જિંદગી 20 ને 120 ને 130 વર્ષ કાઢીએ ને અમારે 50 વર્ષ જીવવું હતું વધારે જીવવાનું હવે તો. અને શું કહેવાય પહેલાં તો પેલા ફોનમાં ફોન હતા ને એટલે એમને ભણવા જતા અને તો ફોનમાં ભણવાનું આવી ગયું હોય ફોને નહીં ભણવાનું એ નહીં કે શામે લઈ જાઉં ભાઈ ખોટું ચીમેટ કરે જવાનું ઘર બનાવવાનું ફોન. અરે મોનજી બોલો તમે તો કીધું હા આવી રહ્યા તો તો મજબૂત થઈ ગયા હો જબરજસ્ત. મારા છોકરા આ ભણતો ભણવાનું પડી ગયેલા શું કર્યું આવું છે અત્યારે ખબર ભણે છે બાપ પણ મોહન ભણે છે મા બાપ તો બાપડો ઘણું એમ હતું પણ છોકરા ભણતા નહીં એટલે એ શું કર્યું કયો પણ ટોકર હતું પણ આ ટોકર ઉપર જેટલા એવા ખબર નહીં પડે ટોક્યો પડી જાય ટોક્યો કિંમતમાં સોનામાં ભણવાન કરો ભણવાના અને તમે ના ભણો તો બીજો તો જવા દેજો બીજો શીખવાડતા ના કે ભણવા નહીં તો અહીં શું કીધું બીજો શીખવાડતા ના એમ કહું છું. હા કે બનો ભણવા દેજો તો જો આ મોના ભાઈ ને 40 વર્ષ દાબીન પીધો હતો દાબીન એટલા ઠેઠ ઘોઘરા સુધી પીધો હતો અને અત્યારે બંધ કર્યો આ મજબૂત છે કહીએ મરી જાવ વહેલા પણ અત્યારે તો વચ્ચે આ ફાવડો લઈને ખોપું છે આખા ઠેલ્યો ઉપાડે છે મોનો ભાઈ એટલે ધન છે મોના ભાઈ છે વચ્ચે અત્યારે આ જીવિત તો કહીએ મરી જાવ કારણ દારૂમાં તો નાતા હતા દારૂ અને ઊંઘતા હતા દારૂમાં જ ઊંઘતા હતા પૈસા હા તો પૈસા છે પણ કોઈને ખબર ના પડે ના તો પૈસા કઈ નાખ્યા છે મોના ભાઈ તો આમાં વળી કાળો ભાઈ બે ભેગા થયા છે ને
તે વળી ઓછી કોઈક પદો કાઢી દે હે વળી બીજે રાખશે થોડું પ્લાસ્ટર કરજે ઈકન થોડા લઈ લે હે એટલે 4-5 જગ્યાએથી લે હે પૈસા પર આજ વાંધું થોડું કરશે કાલે આજ તો અમે વહી જતા ને આજ તો વહી જતા એમ કરી અને કોમ વાતો પૂરું કરશે ગમે તે કરી એટલે ભણવાનું રાખજો તમે તો ના ભણો તો બીજોને ભણવા દેજો બીજોને રમત ના ચલાવતા શું કીધું કાકા નોકરીઓ તો અમાય નહીં આપણે તો પણ આરે એકલું નહીં ભણ્યા તોય ગજરો અમાય મહિને તો લાખ નોકરીઓ તો લાખ જેને ને 2 લાખ રૂપિયા રૂપિયા હોય પાડી. રૂપિયા જેને હોય એને નોકરીઓ મળે રૂપિયા વાળાને તો બધું નોકરીઓ રૂપિયા ના હોય તો મળવાની નહીં અમાય પણ ભણવું સારું તો હાથી પણ કરવું હોય ભાગ રાખવો હોય ભણીએ ને તો રાખે નકર તમે જાણે જાણે ગમે ત્યારે ભાગ રાખ્યો હોય ને પછી 10-15 વર્ષે હિસાબ કરાવો ને એક કે શેઠ હિસાબ કરજો મારે આમાં રહું નહીં એક કે ભાઈ તારા 1.5 લાખ રૂપિયા આલવાના મને નીકળી હતી એટલે તમારે તો કાયમ આલવાના જ નીકળે લેવાનું તો કદી આવું જ ના અને ગમે ત્યાં તો જો કદી લેવાના કોઈ નીકળતા નહીં હોય ને કદી નીકળે નહીં હોય જોવું હોય તો જોઈ લેજો એટલે એવું છે એટલે ભાઈ થોડું ઘણું ભણવું સારું ભાઈ શું કીધું ભાઈ તને બરાબર તને મંજી સાચી વાત તને સાચી વાત આ ભણો બરોબર છે કે ટોકર ઉપાડવો પડશે હા એ તો ટોકર ઉપાડવો જ પડશે કરતો જ અમે ઉપાડજી હો ઉપાડતા કરું હું તો ને હા મેડ્યો માતો ને